ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तमा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ્ ગીતા છઠ્ઠો અધ્યાય અને શ્લોક નંબર 37. 37 અને 38 જે છે એ બે સાથે આપણે લેશું. બંને અર્જુનના પ્રશ્નના જ છે. અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતઃ યોગાચલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામગતિ કૃષ્ણ ગચ્છતિ. પછી હજી આગળ અર્જુન એ જ પોતાના પ્રશ્નને વધારે હજી પેલો કરીને કરે છે, એટલે આપણે બે શ્લોક એટલે સાથે લે છે. કચ્ચિન્નો ભય વિભ્રષ્ટઃ છિન્નાભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથિ. આ જે છે બે પ્રશ્ન જે છે એ મેં તમને કીધું કે એસેસ ઇટ ઇઝ નો ધ્યાન યોગ, ધ્યાન વિશેનું નથી, પરંતુ અર્જુનને પ્રશ્ન થાય છે એટલે બીજો નાનકડો એક વિભાગ પાછો અહીંયા, અથવા તો એકદમ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ જે છે એ ભગવાનને પ્રશ્ન પૂછે છે એટલે ભગવાન અહીંયા આગળ ઈ લે છે. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે હવે અહીંયા આગળ ઈ મરણોત્તર વસ્તુ પૂછે છે કે મરણ પછી આ વ્યક્તિ જે છે એનું શું થાય, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એનો. જે મેં તમને કીધું બહુ બધા લોકોની પ્રશ્ન હોય છે, પોતાના વિશે પ્રશ્ન હોય. એમાં જઈને એવું થાય કે આપણો, બહુ બધા લોકો એવું પૂછતા હોય કે આપણો પછી બીજો જન્મ છે, મનુષ્ય જન્મ મળશે, કયો જન્મ મળશે, બહુ બધાના ચિંતા બહુ થતી હોય. કારણ કે બેઝિકલી શ્રદ્ધાળુ છે, ખબર છે કે હા આપણે જે કર્મ કરેલા છે એ કર્મ જરૂર આપણે આગલા જન્મમાં પણ ભોગવવાના થશે. પછી એમ એ બી ખબર છે કે એક મનુષ્ય જન્મમાં આપણે એ 84 લાખ યોનિના કોઈ પણ જન્મ આવી શકે એટલા બધા કર્મો બાંધેલા હોય. એટલે પોસિબિલિટી તો અનંત છે આ બધા કોઈ બી જન્મની. એટલે સાધકને એવું બહુ જ એમ ચિંતા થાય કે અત્યારે મનુષ્ય જન્મ છે તો પછી મનુષ્ય જન્મ મળશે કે કેમ. એટલે અહીંયા આગળ અર્જુન પ્રશ્ન પૂછે છે. શું કે છે? અયતિ શ્રદ્ધયોપેતઃ યોગાચલિત માનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. કે હે ભગવાન, શ્રદ્ધયોપેતઃ કે એવી કોઈ શ્રદ્ધાવાન વ્યક્તિ છે પરંતુ અયતિ છે. અયતિ એટલે પૂરતો પ્રયત્ન નથી કરતા, પરંતુ પૂર્ણ શ્રદ્ધાવાળી વ્યક્તિ. યોગાચલિત માનસઃ કે એ થોડું એમ કે જ્ઞાનથી એનું મન જે છે એ ચલિત થયેલું છે, તો પછી આવી વ્યક્તિ જે છે એ
યોગની સિદ્ધિ અર્થાત એને આવી રીતે મોક્ષ પ્રાપ્ત ન કરે આ જન્મમાં, આ જન્મમાં જીવનનું અલ્ટિમેટ ગોલ ન પ્રાપ્ત કરે તો કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ, તો ભગવાન એની કેવી ગતિ થશે? એ વ્યક્તિ શ્રદ્ધાવાળી છે, જ્ઞાનના માર્ગમાં ચાલવાનું શરૂ કર્યું છે પણ અયતિ છે, એટલે કે અલ્પ પ્રયત્ન છે, પૂરતો પ્રયત્ન નથી. મોક્ષ સુધી પહોંચે એની પહેલા એનું ડેથ આવી જાય તો એને કેવી ગતિ મળશે? શું થશે? એનું મરણ પછી એનું શું થશે? પછી પોતે ને પોતે એના પ્રશ્નને આગળ વહી પોતાનો રજૂ કરે છે કે શું આ વ્યક્તિનું આવું તો નહીં થાય ને? શું નહીં થાય? તો કે છે ભગવાનને આ શ્લોકમાં 38મા શ્લોકમાં એ ભગવાનને મહાબાહો સંબોધન કરે છે. એકચ્યુઅલી હંમેશા બધા આગળના શ્લોકોમાં અર્જુન માટે મહાબાહો સંબોધન હતું. અહીંયા અર્જુન હવે ભગવાનને મહાબાહો સંબોધન કરે છે. આગલા શ્લોકમાં કૃષ્ણ જ કહે છે, કૃષ્ણ ભગવાન. અહીંયા મહાબાહો સંબોધન કરીને કહે છે મહાબાહો બ્રહ્મણ પથી વિમૂઢ અપ્રતિષ્ઠ ઉભય વિભ્રષ્ટ. આટલા બધા વિશેષણ વાપરે છે એ વ્યક્તિ માટે કે હે ભગવાન, હે મહાબાહો, જ્ઞાનના માર્ગમાં, બ્રહ્મ માર્ગમાં ચાલનારી આવી વ્યક્તિ જે છે, વિમૂઢ એટલે થોડો કન્ફ્યુઝ છે વ્યક્તિ, તો અપ્રતિષ્ઠ એટલે એમ જાણે કે આધાર વિનાનો છે, ઉભય વિભ્રષ્ટ એટલે બંને તરફથી આવો બિચારો ભ્રષ્ટ છે એવી વ્યક્તિ. છિન્ન અભ્રમ ઇવ કચ્ચિત ન નશ્યતિ. અભ્રમ એટલે વાદળ, કે છિન્ન ભિન્ન વાદળની જેમ એ નાશ તો નહીં પામે ને. એટલે હે મહાબાહો, બ્રહ્મ માર્ગમાં આવો કન્ફ્યુઝ વ્યક્તિ, આધાર વિનાનો વ્યક્તિ, ઉભયભ્રષ્ટ વ્યક્તિ શું છિન્ન ભિન્ન વાદળની જેમ નાશ તો નહીં પામે ને? અર્થાત એને જે કરેલું હશે, શ્રેયસ માર્ગમાં ચાલીને જે પણ એને પોતાનું જ્ઞાન થોડું ઘણું, થોડી ક્લેરિટી, થોડી અંતઃકરણ શુદ્ધિ, થોડું એનું જે બી ઉપાર્જિત કર્યું હશે શ્રેયસ માર્ગનું ભાથું, એ બધું જ સાવ એટલે સાવ છિન્ન ભિન્ન વાદળની જેમ નાશ પામશે કે પછી રહેશે? ટૂંકમાં શ્રેયસના માર્ગે જેને હજી પાપા પગલી કરી છે, પરંતુ હજી એટલી ક્લેરિટી, હજી જ્ઞાન થયું કે જ્ઞાનમાં નિષ્ઠા આવે એની પહેલા એ વ્યક્તિનું ડેથ થઈ જાય, અને જ્યાં સુધી જીવતી હતી ત્યાં સુધી ભલે સત્સંગ મળતો હોય, પરંતુ બહુ બધા રીઝનથી એને નથી જ્ઞાન થયું, તો જે બી થોડા ઘણા સંસ્કારો પ્રાપ્ત થયેલા છે એ બધા રહેશે કે નાશ પામશે? આવો અર્જુનનો પ્રશ્ન છે. જે ઘણા બધા સાધકોને આ પ્રશ્ન આવો થતો હોય કે જે અયતિ શબ્દ છે, તો કે આપણે અયતિમાં તો આવીએ. અયતિ એટલે સાવ યત્ન નથી એવું નથી. એનો અયતિ શબ્દ જે છે એ નંજના જુદા જુદા પ્રકાર હોય. એટલે જે નંજ એટલે નકાર, નકારના જુદા જુદા પ્રકાર હોય. કોઈ વાર વિરોધાર્થે પણ નંજ હોય, કોઈ વાર અલ્પાર્થે પણ નંજ હોય, કોઈ વાર અન્ય અર્થ થતો હોય તો પણ નંજ હોય. નંજ એટલે નકાર. તો આપણને એવું થાય કે એનો લાઈક શાંત શબ્દ હોય તો અશાંત જયારે કહીએ આપણે, શાંત અશાંત, તો એ વિરોધાર્થે નંજ થયો. પરંતુ યતિ અને અયતિ, યતિ એટલે યત્નશીલ, અયતિ એટલે જે પ્રયત્ન જ નથી કરતો એમને. એટલે ઘણીવાર નંજ જે છે એ ઓછું છે એના માટે પણ વપરાય. લાઈક કે આપણે ઘણીવાર ઘરમાં એમ કે રસોઈ બનાવી હોય ને તો એમ કે મીઠું ઓછું હોય ને, નમક ઓછું હોય ને, તો મીઠું નાખ્યું જ નથી તમે.
તો એ જે છે બિલકુલ મીઠું નથી, એ સેન્સમાં નથી. ઓછું મીઠું છે એ સેન્સમાં નકાર છે. એટલે છે નકાર, નંજ જ છે, પરંતુ અલ્પાર્થે નંજ છે, કે ઓછું મીઠું છે. એમાં અહીંયા અયતિ શબ્દ જે છે, કે અર્જુન કહે છે કે જે શ્રેયસ માર્ગમાં ચાલી રહ્યો છે વ્યક્તિ, એના માટે એને એવો શબ્દ વાપર્યો અયતિ. એ વ્યક્તિ અયતિ છે. તો અલ્પાર્થે નંજ છે. અલ્પાર્થે એટલે અલ્પ અલ્પ પ્રયત્ન કરે છે, પૂરતો પ્રયત્ન નથી કરતા. એટલે એમ કે વ્યક્તિ શ્રવણ કરે તો એને દીર્ઘકાળ સુધી બહુ બધા કલાકો અને ઘણો લાંબો સમય સુધી શ્રવણ કરવું જોઈએ. અંતેવાસી તરીકે જે રહીને શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. એની બદલે અયતિ એટલે શું? તો કે ખાલી સોમ અને મંગળ 2 દિવસ કોમ્પ્યુટર ખોલી ક્લાસ ભરીને પછી કોમ્પ્યુટર બંધ કરી દઉં, પછી કઈ નથી કરવું, જાવ દે. બુક, ગીતાની બુક તો કે બંધ કરી દેવાની, હવે કઈ નથી કરવું. કયો શ્લોક ચાલે છે તો કઈ ખબર ન હોય. આજે એક બેન મારી સાથે વાત કરતા હતા તો મને આમ આનંદ થયો. એને તરત જ મને કીધું કે એ 2 શબ્દ જે છે, વૈરાગ્ય અને અભ્યાસ, એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. મારી સાથે આમ વાત કરતા હતા. એટલે મેં કીધું વાહ, તમને શ્રવણ કરીને પણ જે એમ કે મેં 2 શબ્દ એકદમ હાઈલાઈટ કર્યા હોય, વૈરાગ્ય અને અભ્યાસ, એ યાદ રહે. પછી એની તમે વાત બી કરી શકો અને પાછું તમે એમ કહી શકો કે હા, વૈરાગ્ય શબ્દ જે છે એ હવે એકદમ ક્લિયર છે. નહીતર વૈરાગ્ય શબ્દ એ બેન મને કે એવું જ મનમાં ખ્યાલ હતો કે બધું છોડી છાડી દેવું, બધું ફેંકી દેવું, બધાથી દૂર જતું રહેવું. વૈરાગ્ય એટલે ઓબ્જેક્ટિવિટી. એ તો બહુ જ એકદમ સરસ ક્લેરિટી આવી ગઈ. તો એનો અર્થ એમ કે વ્યક્તિ સાંભળે છે, બરાબર સાંભળે છે અટેન્ટિવ થઈને, પછી લખે છે, પછી તો કે યાદ રાખે છે, મનન કરે છે, નિધિધ્યાસન કરે છે, તો હજી કહેવાય કે કઈક પ્રયત્ન કર્યો. પણ અયતિ એટલે શું? તો કે બહુ જ અલ્પ પ્રયત્ન, બહુ જ ઓછો પ્રયત્ન કરે છે. એટલે આમ તો અર્જુન અત્યારે જે પ્રશ્ન પૂછે છે, તો આ પ્રશ્ન એકચ્યુઅલી આ પ્રશ્ન જે છે 100% ફિટ કોને થાય ખબર છે? આ બે બે એના પ્રશ્ન વિવિધિશા સંન્યાસી માટે છે. પોતે કઈ સંન્યાસી નથી. હા, એને સંન્યાસની બહુ ઈચ્છા છે, લગ્ની લાગેલી છે, ધેટ ઇઝ અનધર થિંગ. પણ છે વિવિધિશા સંન્યાસી માટેનો પ્રશ્ન. ઓર યુ કેન સે કે એવી વ્યક્તિઓ કે જે સિન્સિયરલી ભણવાનો પ્રયત્ન કરે છે, પણ પૂરતો પ્રયત્ન નથી. એનું ધ્યાન બીજી અનેક વસ્તુઓમાં વહેંચાયેલું હોય. પૂરતો પ્રયત્ન ન હોવાના, અયતિ હોવાના nth નંબર ઓફ રીઝન છે. શા માટે અયતિ છે વ્યક્તિ? અયતિ એટલે શું? તો કે પૂરતા પ્રયત્ન નથી કરતા. એમ કે કે તમે એમ કહો ને કે બાળકને જે છે એકદમ સારી સ્કૂલમાં મૂકેલ છે, એને સરસ ટ્યુશન બી આપેલ છે, અને છતાં બી એના માર્ક્સ નથી આવતા. તો હવે એના સ્ટડી રૂમમાં એ શું કરે છે? તો એમાં nth નંબર ઓફ રીઝન હોય. શું? તો કે ઊંઘી જાય, પછી એની આપણે કમ્પલસરી આપવું પડે નેટ, તો એ નેટમાં શું ખોલીને જોય છે ખબર નથી, મિત્રો સાથે ગપાટા મારે છે, પછી એની યાદશક્તિ એટલી બધી નથી, કારણ કે મન એનું બધે ભટકતું હોય. તો જ્યારે વ્યક્તિને માર્ક્સ નથી આવતા, બધું ફેસિલિટી આપવા છતાં, અર્થાત એ અયતિ છે, અલ્પ પ્રયત્ન છે, પૂરતો પ્રયત્ન નથી. તો પૂરતો પ્રયત્ન નથી તો બાકીનો પ્રયત્ન ક્યાં જાય છે? એના ઘણા બધા રીઝન હોય. એમ અત્યારે બેઝિકલી આ બંને શ્લોક વિવિધિશા સંન્યાસી માટે મુખ્ય અર્થ છે. પછી બધા સાધકને બી લાગુ પડે આ શ્લોક. પણ મુખ્ય અર્થ વિવિધિશા સંન્યાસી એટલે શું? તો કે જેણે ધર્માર્થ કામનો ત્યાગ કરીને જ્ઞાન માટે સંન્યાસ લીધો તો ખરો. સંન્યાસ જે છે જ્ઞાન માટે છે. સંન્યાસ તો બીજું કોઈ રીઝન એબ્સોલ્યુટલી નથી. સંન્યાસ જે છે જ્ઞાન માટે. સંન્યાસ શ્રવણ એવ કુર્યાત, ધેટ્સ ઓલ.
પછી કોઈ સંન્યાસ લઈને એમ કે પછી તો મને છે ને ભણવાનો ટાઈમ જ નથી મળતો, તો એ તો સૌથી મોટી કમનસીબી છે. એના માટે બીજી એકઈ વસ્તુ માટે સંન્યાસ નથી. સંન્યાસ એ જ્ઞાન માટે જ છે. પોતે વિદ્યા પ્રાપ્ત કરે ને બધાને કરાવવા માટે હેલ્પ કરે, અર્થાત અધ્યયન ને અધ્યાપન. હવે એને ધર્માર્થ કામનો ત્યાગ કર્યો ઈ સંન્યાસી, અને મીન્સ કે વ્યક્તિએ, અને ભગવા કપડા પહેર્યા. શું કામ? તો કે ગુરુ પાસે જઈને હું વિદ્યા પ્રાપ્ત કરીશ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ, મોક્ષ પ્રાપ્ત કરીશ, નિષ્ઠા પ્રાપ્ત કરીશ, અને જીવન જેના માટે છે એ હું મોક્ષ પ્રાપ્ત કરીને હું જીવનને સાર્થક કરીશ. એની બદલે હવે આ વિવિધિશા સંન્યાસી તો કે એને આયુર્વેદિક દવાની ફેક્ટરી ખોલી દીધી. પછી તો કે એને ત્યાં જે બધા રૂમો હતા એ રૂમો ભાડે આપવાનું ચાલુ કર્યું. પછી હોલ જે છે ને ત્યાં મોટો બધો લેક્ચર હોલ બાંધ્યો. તો લેક્ચર હોલ જે છે ત્યાં બધાની ભાગવત કથાઓ કરાવે. શું કામ? આપણે કઈ શું કામ આ કરશો? અરે કમાણી થાય ને. પછી તો કે એનો આશ્રમ જે છે એ મેઇન રોડ ઉપર છે, તો મોટા મોટા બધા એડવર્ટાઇઝમેન્ટ વાળાને કે તમે બોર્ડ લગાવો, એટલે એની યારે વાટાઘાટા કરે, એની યારે મિટિંગો હોય. આખા વર્ષનું બુકિંગ ભાગવતનું હોય તો એની મિટિંગો હોય, એના પૈસાની નોટો ગણ્યા કરે બેઠા બેઠા. ચ્યવનપ્રાશ ને એ બધી આયુર્વેદિક દવાઓ વેચ્યા કરે. પછી રુદ્રાક્ષ વેચ્યા કરે, રુદ્રાક્ષની માળાઓ. એટલે એટલું બધું એમ કે એ કેવાય એવું લાગે કે ભાગવત કથા એને ત્યાં ચાલે છે ને બધા સાધકો આવીને રહે છે. પણ એ મુખ્ય નથી. મુખ્ય શું છે તો કે વિદ્યા વિદ્યા એનું જ્ઞાન કે ભગવદ્ ગીતા કે ઉપનિષદ બધું બાજુ પર રહી ગયું. શું થઈ ગયું? તો કે અમસ્ય વસ્તુ એમ કે આમ ધર્મનો અંચળો પહેરીને વેપાર ધંધો ચાલુ કરી દીધો. ધર્મનો અંચળો એટલે શું? તો કે એમ કે દુકાન ખોલી હોય આશ્રમની અંદર અને વેચે બધા. એમ કે અમે તો આ પુસ્તકો વેચે. પણ હવે તારે ક્યાં કરવાની જરૂર છે? તારે રુદ્રાક્ષની માળા વેચવાની તારે ક્યાં જરૂર? તારે ક્યાં આયુર્વેદિક દવાઓ જે છે એ વેચવાની જરૂર છે? પછી જરા કેમ કે આખો દિવસમાં 10 મિનિટ ટાઈમ મળે તો એ કઈક ભગવદ્ ગીતા વાંચે, તો ધેટ ઇઝ અયતિ, એટલે અલ્પ પ્રયત્નો છે. એકચ્યુઅલી એમ કે જયારે વ્યક્તિએ ઘર છોડ્યું ત્યારે એ વ્યક્તિ સિન્સિયર હતી, પણ પછીથી તો કે ભણવાની બદલે ભણવાનું બહુ ઓછું કરી નાખ્યું અને વેપાર ધંધો અને પૈસા કમાવાની વસ્તુઓ જે છે એ વધારે કરી લીધી. અર્થાત એવું કહી શકાય કે વૈરાગ્ય ઓછો છે. વ્યક્તિ જે છે એની જે સંન્યાસ માટે જે દૈવી સંપત્તિ જોઈએ એ બધી દૈવી સંપત્તિ ઓછી છે, વૈરાગ્ય ઓછો છે, શમ દમ ઉપરમ તિતિક્ષા બધું ઓછું છે. પછી તો કે સંન્યાસી માટે આ બધી દૈવી સંપત્તિ, અભયમ, સત્વ, સંશુદ્ધિ, જ્ઞાન, યોગ, વ્યવસ્થિતિ, એ બધું જોઈએ તો એ નથી દૈવી સંપત્તિ, વૈરાગ્ય નથી. એટલે બિચારા એમ કે આમ કઈક પૂર્વજન્મના પુણ્ય હોય તો વિવિધિશા સંન્યાસ તો ગ્રહણ કર્યો, પરંતુ તો કે પ્રયત્ન જે છે એ બહુ જ ઓછો. એટલે હવે આમ તમે અયતિ શબ્દ જે છે એ તમે આવી રીતે ક્યાંય બી તમે લગાડો. તમે બધા સાધક છો તો તમારી લાઈફમાં બી લગાડી શકો. વિવિધિશા સંન્યાસી છે જજમેન્ટલ થવા માટે નહીં, પણ આ તો તમને ખ્યાલ આવે કે સૈદ્ધાંતિક રીતે સંન્યાસ આશ્રમ માત્ર વિદ્યા માટે છે. અધ્યયન અધ્યાપન સિવાય બીજું મુખ્ય વસ્તુ કોઈ હોય જ નહીં. હા, તમે આપત ધર્મ તરીકે કંઈક બીજું કામ કરો તો દેટ ઇઝ અનધર થિંગ. આપત ધર્મ તરીકે એટલે મેં તમને વાત કરી એમ કે ધારો કે આપત ધર્મ તરીકે પૂજ્ય સ્વામી દયાનંદજીને એવું લાગતું હોય કે ગરીબ છોકરાઓને ભણાવવા જોઈએ એમ ફોર 7, તો એની પાછળ ન હોય. એ ખાલી શીલા બાલાજી જે છે ટીવીએસ કંપનીની ઓનર, એને મોટિવેટ કરે કે ભાઈ તું કરવા માંડ કામ. મોટિવેટ કરે ને પછી એમાં થોડું એ પોતે એમ કે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે જાય. શું કામ? તો કે જો આપણે આપણા જ દેશ બાંધવોને આપણે બેઝિક નીડ આપણે જ પૂરી કરશું તો ક્રિશ્ચિયન લોકો એને વટલાવશે નહીં, હિન્દુને હિન્દુ રહેવા દેશે. તો હિન્દુને બહુ જ વટલાવી નાખે છે ક્રિશ્ચિયન લોકો, તો એ આપત ધર્મ કહેવાય. તો આપત ધર્મ તરીકે કરવું જોઈએ સંન્યાસીએ.
પણ પછી હું સ્કૂલ ખોલું ને મોટી મોટી ફી રાખીને હું પછી એમ કે પૈસાની નોટો છાપવા માંડું, તો ધેટ ઇઝ ટોટલી રોંગ. એટલે આપણે એમ કે આટલી 100 થી વધારે છાત્રાલય ચલાવે છે, કોઈ છાત્રાલયમાં એક રૂપિયો નથી લેતા. શિક્ષણ આપે છે તો શિક્ષણ આપીને કોઈ દિવસ 1 રૂપિયો નથી લેતા. આપણે પોતે 3 છાત્રાલય નિત્ય સુધાનંદજી ચલાવે, તો આપણે કઈ નથી લેતા. તો ધીસ ઇઝ આપદ્ધર્મ. આપદ્ધર્મ એટલે અત્યારે ની પરિસ્થિતિમાં આ કરવા જેવું છે, પણ એ મેઇન સ્ટ્રીમ તરીકે ન ચાલતું હોય. પૂજ્ય સ્વામી દયાનંદજીએ એના છેલ્લા શ્વાસ સુધી અમને બધાને ભણાવ્યું, છેલ્લા શ્વાસ સુધી લિટરલી. પછી એમ કે સાઈડ એક્ટિવિટી તરીકે ચાલતો હોય, પણ ક્યાંય કોમર્શિયલ કે ધંધાદારી પ્રવૃત્તિ ન ચાલતી હોય. ચાલો આ લેક્ચર હોલ ભાડે આપો, આ રૂમો ભાડે આપો, પછી આ સ્કૂલ જે છે બનાવી તો ત્યાં હવે 5-5 લાખ ડોનેશન લેવા માંડો, એવું ક્યાંય ના આવે. આપત ધર્મ તરીકે એને સેવા કરી, ધંધો નથી કર્યો. જ્યારે અત્યારે ખાલી બસ જજમેન્ટલ થયા વગર તમે જુઓ તો તમને એ ખબર પડે કે પૂજ્ય સ્વામી દયાનંદજીના શિષ્ય હોવું કે એક એવા મહાન હતા કે એને આમ ચુસ્તપણે સંન્યાસના ધર્મો, જે આપણી પરંપરા છે, આપણી ટ્રેડિશન, એનાથી ઈ એક રત્તીવાર ડેવિએટ નથી થયો. એટલે ઈ કાયમ એવું કહેતા કે હું તો એકદમ જ ટ્રેડિશનલ મહાત્મા, અમે બધા ટીચર છીએ, અમે કોઈ મોર્ડન નથી. એટલે એક પણ આવી મોર્ડન વસ્તુ ક્યાંય ઘૂસેલી નહીં. એટલે તમે અત્યારે બધા જેટલા બી કેસરી કપડા વાળા જો, તો તમે આમ માર્ચ કરજો ને કે એમાંથી કેટલા લોકો બિઝનેસ નથી કરતા, કોમર્શિયલ એક્ટિવિટી નથી કરતા, કેટલા લોકો. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે કેટલી ધાર્મિક સંસ્થાઓમાં ભગવદ્ ગીતા કે ઉપનિષદ કે સંસ્કૃત કે વેદનો સ્ટડી કરવામાં આવે છે. એટલીસ્ટ વેદ પાઠશાલા બી ચલાવતા હોય તો એવા બી બહુ ઓછા છે. કેટલા લોકો વેદની રક્ષા કરે છે, કેટલા લોકો ભગવદ્ ગીતા અને ઉપનિષદ બધાને ભણાવે છે. તમે જોઈ લેજો કેટલા કરાવે છે. અચ્છા, એ નથી કરતા તો એ લોકો શું કરે છે? કેસરી કપડા પહેરીને. તો તમને લગભગ દેખાશે કે બધા લોકો લગભગ વેપાર ધંધો કરે, પણ આમ કેવું એનું પેકેજિંગ જે છે, પેકિંગ એવું બહુ આમ કે એટલું રૂડું રૂપાળું આપે ને, એટલે તમને એકદમ જ કોમર્શિયલ ના લાગે. એમ કે ફલાણી ફલાણી રેસ્ટોરન્ટ જે હોય, ફલાણી ઢીકની રેસ્ટોરન્ટ, અને પછી બીજા કરતા સસ્તા ભાવે અમે પાઉંભાજી આપીએ, ઢોસા આપીએ, વોટેવર. પછી દિવાળીમાં મીઠાઈ અમે સસ્તી આપીએ. પણ તારે મીઠાઈ વેચવા માટે ક્યારેય સંન્યાસ હોય જ ન શકે, એબ્સોલ્યુટલી ક્યારેય ન હોઈ શકે. એટલે અયતિ એટલા માટે છે કે ઈ પોતાની સ્ક્રિપ્ટ ભૂલી ગયા હોય અને પોતે ન કરવાની વસ્તુઓમાં પોતાનું સમગ્ર શક્તિ ને સમય ને જિંદગી એમાં એને કાઢી હોય, એટલે અયતિ હોય. ઓર યુ કેન સે યોગ્ય ગુરુ ન મળ્યા હોય, વૈરાગ્ય ઓછો હોય, દૈવી સંપત્તિ ન હોય, એવી ઘણી બધી વસ્તુ હોય, એનાથી અયતિ હોય. વિવિધિશા સંન્યાસ. ગૃહસ્થી માટે તમે અગર કહો તો ગૃહસ્થી માટે તો કેટલાય છે કે એને બી વૈરાગ્ય ઓછો હોય, કુટુંબમાં આસક્તિ વધારે હોય, પછી એટલું પોતે મનન ન કર્યું હોય, સેવા ન કર્યું એટલે એટલી ક્લેરિટી ન હોય, એટલે એટલું કમિટમેન્ટ ન હોય. એટલે ઈ લોકો આ જન્મમાં જ્ઞાન સુધી પહોંચવું એના માટે મુશ્કેલ હોય ને એની પહેલા મોત આવી જાય. પણ પાછા છે કેવા બીજું વિશેષણ કે છે, શ્રદ્ધયો પેત. એટલે ભગવદ્ ગીતા ભણે છે, ઉપનિષદ ભણે છે, તો શ્રદ્ધા હોય તો જ ભણે ને. અથવા તો એ વ્યક્તિ એવી દિશા સંન્યાસ ગ્રહણ કર્યો છે, તો શ્રદ્ધા તો છે. તમને એવું થાય, લે શ્રદ્ધા છે તો કા પ્રયત્ન નથી કરતા? અરે ભાઈ, શ્રદ્ધા હોય તો એવા લેઝી હોય. લે યુ શ્રદ્ધા ની સાથે તત્પરતા જોઈએ, ઉત્સાહ જોઈએ, કમિટમેન્ટ જોઈએ. એટલે તમે જો ચોથા અધ્યાયમાં જે શ્લોક છે ને, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, પછી તરત જ આવે
તત્પર સંયતેન્દ્રિય, એકદમ આમ તત્પર છે વ્યક્તિ. એટલે ખાલી શ્રદ્ધા છે એ પૂરતી નથી. નો ડાઉટ શ્રદ્ધા છે એટલે એ વ્યક્તિની એમ કે ભણશે, પોતે ગુરુ પાસે જશે, ગુરુના શરણે રહેશે, સેવા કરશે. શ્રદ્ધા છે તે બધું સરસ હશે, પરંતુ એનામાં તો કે હજી તમસ છે. એટલે વ્યક્તિ જે છે એ તો કે એનામાં એટલું ઉત્સાહ કે કમિટમેન્ટ કે એવું નથી. છે શ્રદ્ધા, પરંતુ છતાં અયતિ છે. આ બે વસ્તુ ભેગી છે. શ્રદ્ધા છે એટલે ભણે છે, શ્રદ્ધા છે એટલે ગુરુ પાસે જાય છે, શ્રદ્ધા છે એટલે શાસ્ત્રને વળગી રહે છે. બીજા કોઈ અ, જે વ્યક્તિ કેન્દ્રી જુદા જુદા કલ્ટ હોય એમાં ફસાયેલી નથી વ્યક્તિ. શ્રદ્ધા છે એટલે. પરંતુ શ્રદ્ધા હોવા છતાં અલ્પ પ્રયત્ન હોવાથી એ વ્યક્તિ જે છે એ તો કે જ્ઞાન સુધી પહોંચતી નથી. યોગાચલિત માનસ, કે એનું ચિત્ત જે છે જાણે કે જ્ઞાનથી અત્યારે ડેવિએટ થઈ ગઈ છે એ વ્યક્તિ. એટલે ટૂંકમાં તે સંસારમાં, આસક્તિમાં બધે ફસાઈ ગઈ છે. આમ શ્રદ્ધાવાળી છે, પણ પૂરતો પ્રયત્ન નહીં કરવાથી એના જીવનમાં બીજી ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે, કારણ કે પ્રાયોરિટીમાં કન્ફ્યુઝ છે. તો ભગવાન કૃષ્ણ ભગવાન આવી વ્યક્તિનું શું થશે? એની ગતિ તમે મને કહો. શું એ વ્યક્તિ, 38મા શ્લોકે છે કે શું એ વ્યક્તિ, હે મહાબાહો, એને બધા કર્મો તો છોડી દીધા છે, બીકોઝ વિવિધિશા સંન્યાસી છે. તો શું એ વ્યક્તિ, આવી કન્ફ્યુઝ વ્યક્તિ અને આવી આધાર વિનાની વ્યક્તિ, ઉભયભ્રષ્ટ વ્યક્તિ, શું આવા બધા જે આકાશમાં એવા પાણી ભરેલા વાદળ હોય એમાં એકાદ વાદળ છૂટું પડી જાય, અને છૂટું પડેલું વાદળ જે છે એ જેમ છિન્ન ભિન્ન થઈ જાય, એમ આ વ્યક્તિ ના પણ શ્રેયસ માર્ગના બધા સંસ્કારો ધોવાઈ જશે, નાશ પામશે. પછી બીજા જન્મે પાછું એક ડેકથી ચાલુ કરવું પડશે. એટલે ઘણી વાર એવું થાય કે આપણે આમ વરસાદની સિઝન હોય તો આપણે એમ કહીએ કે વાદળો બંધાય છો. હવે એમ કે અષાઢી બીજમાં વરસાદ તો આવશે, વાદળો બંધાવા માંડ્યા. એકદમ જ જેઠ મહિનાના એન્ડમાં જ આમ બધા વાતો કરે, વાદળો બંધાવા માંડે. એટલે શું થાય કે એ બધું આમ ક્લસ્ટર થાય, ભેગા થાય. અને પછી ધીરે ધીરે એમ કે દક્ષિણ દિશા તરફ એવી રીતે, એટલે આમ આપણા ઓલા અંબાલાલ પટેલ આગાહી કરે કે ચોમાસું જે છે એ આ તરફ આગળ વધી રહ્યું છે, અંબાલાલ પટેલ. એટલે એ બધા જે પાણી ભરેલા વાદળો જે છે એનું આખું ક્લસ્ટર થાય, ગ્રુપ થાય, ભેગા થાય બધા. અને ધીરે ધીરે ચોમાસું, એમ કે નૈઋત્યનું ચોમાસું કેરાલા તરફ આવી રીતે આગળ વધી રહ્યું છે. તો હવે એ જે દિશાથી આગળ વધતું હોય ને એમાંથી એક વાદળને એવું થાય, અને આ લોકો તો કેટલા ધીરે ધીરે ચાલે છે. આવી રીતે ધીરે ધીરે ચાલે તો ક્યારે પહોંચશું આપણે? ગુજરાત પહોંચતા પહોંચતા તો કેટલી વાર લાગે. મારે આમાં ધીરે ધીરે નથી ચાલવું, પણ મારે એની બદલે છે ને એકલા એકલા મારે જતા રહેવું છે, અને હું જલ્દીથી પહોંચી જાઉં. આવી આમ ગોકળગાયની ગતિ આપણને ન ગમે. એટલે એક વાદળ એમાંથી છૂટું પડી જાય છે, એને બહુ સ્પીડથી ચાલવું હતું. એટલે તો એ છૂટું પડી ગયું. પડી ગયું તો પડી ગયું બિચારું. પછી શું થયું તો કે એ ચોમાસાનો પવન એટલો બધો પ્રચંડ રીતે ફૂંકાયો કે એ વાદળ ખરેખર જ્યાં વરસવાનું હોય ત્યાં એકલું એકલું હતું, વરસી શક્યું નહીં. એનામાં તો કે ગુજરાતમાં જઈને જલ્દી જલ્દી બધા ખેડૂતોને હું એકદમ આમ તૃપ્તિ કરી દઉં, એના ખેતરમાં હું સરસ રીતે વરસ. તો એની બદલે વચ્ચે એવો પહાડી વિસ્તાર આવે છે, દુર્ગમ વિસ્તાર, અને ત્યાં પ્રચંડ પવન ફૂંકાય છે. અને બરસવાની બદલે એ વાદળ આખું બહુ પવનને કારણે આખું છૂટું છૂટું થઈ જાય છે, તિતર બિતર થઈ જાય. એટલે ટોટલી એકલું હતું તો એ બિચારાનો નાશ થઈ ગયો. એટલે એક્ઝામ્પલ આવું આપે છે, અભ્રમ એટલે વાદળ, છિન્ન અભ્રમ ઇવ કચ્ચિત ન નશ્યતિ.
કે આવું પોતાના ગ્રુપમાંથી જેમ છૂટું પડીને વાદળું છિન્ન ભિન્ન થઈ જાય એવી રીતે આ વ્યક્તિ જે છે અયતિ પરંતુ શ્રદ્ધાવાળી વ્યક્તિ, યોગથી જેનું માનસ ચલિત થયું છે એ વ્યક્તિનો શું નાશ થઈ જશે? મોક્ષ સુધી પહોંચશે નહીં અને શું નાશ થઈ જશે? તો ભગવાન એનો બહુ જ બ્યુટીફુલ જવાબ આપે છે. કાલે જોઈ લેશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પેલું હોળી પ્રગટાવવાનું